નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણામાં લોકપ્રિય ગણાતી એવી આરાધના સ્કૂલમાં નાની ઉંમરના બાળકો તથા અન્ય બાળકો તરફથી બહુ સરસ મજાની શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી અને આરાધના સ્કૂલના શિક્ષકગણ દ્વારા તથા બાળકો દ્વારા શિક્ષક દિવસનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને બાળકોને સારા એવા પરિણામ તથા મહેનતુ શિક્ષકો હોવાથી આરાધના સ્કૂલ સૌપ્રથમ મોખરે મંડાણ કરવાની કારકિર્દી ઉપર છે। આરાધના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રી આર.જે. પટેલ શિશુ મંદિર પ્રાથમિક વિભાગ સતલાસણામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી યાદરૂપે અને દેશના વિકાસ માટે આપેલી શ્રેષ્ઠ વિચારોના યોગદાન માટે ઉજવવામાં આવે છે। આજરોજ તારીખ 5/9/2024 આરાધના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રી આર.જે. પટેલ શિશુ મંદિર પ્રાથમિક વિભાગ સતલાસણામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં પ્રિન્સિપાલ તરીકે ધોરણ 12ની વિદ્યાર્થીની પંથી પટેલ નિમણૂક કરવામાં આવી અને સુપરવાઇઝર દરજી શ્રેયાંશી ધોરણ 12 તથા પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ચૌહાણ જનકબા ધોરણ 8 અને સુપરવાઇઝર તરીકે ચૌધરી સ્વસ્તિક ધોરણ 8 નિમણૂક કરાઈ હતી। માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક વિભાગમાં 47 શિક્ષક બન્યા હતા અને પ્રાથમિક વિભાગમાં 29 શિક્ષક બન્યા હતા, જેમાં 12 શિક્ષકોએ આખા દિવસના અનુભવના આધારે પ્રતિભાવ પણ આપ્યા હતા। તેમજ નિર્ણાયક સ્ટાફને દરેક વિભાગમાં 3 નંબર આપ્યા હતા। માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર ચૌહાણ મહિપાલ CS, બીજો નંબર મેમણ હુમેરા, ત્રીજો નંબર પટેલ વિશ્વા। ઉચ્ચતમ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર દરજી શ્રેયાંશી, બીજો નંબર ન્યાય મનન B, ત્રીજો નંબર પરમાર પ્રીતિ કોરબા। પ્રાથમિકમાં પ્રથમ નંબર સુતારા માહી, બીજો નંબર પટેલ મૈત્ર અને પટેલ મહર્ષિ, ત્રીજો નંબર રવિકુમાર। ઉચ્ચતર પ્રાથમિકમાં પ્રથમ નંબર ચૌધરી સ્વસ્તિક, બીજો નંબર પટેલ જય અને ઓડાસ્તા, ત્રીજો નંબર રાવળ નિયતિ। નિર્ણાયક તરીકે જિજ્ઞેશભાઈ સુરેશભાઈ ભૂપેન્દ્રભાઈ B પટેલ। નાસ્તા વ્યવસ્થાપનમાં જયશ્રીબેન, સુરેશભાઈ, ગાયત્રીબેન, ડૉક્ટર N.K. મોદી, જગદીશભાઈ પટેલે કામગીરી કરી હતી। મીડિયા કન્વીનર તરીકે અરવિંદભાઈ પટેલને કામગીરી કરી હતી। સમગ્ર આયોજન શાળાના આચાર્ય જયાબેન B પટેલ તથા સુપરવાઇઝર V.K. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। તેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા।